અમારે રવાડે ચડ્યા ને તો પગના તળિયા અને ઘરના નળિયા બધું વેચાઈ જાય. ઓહો હો, આ ચો આઈને બેઠા છે. જોત ખરી શેતર વસુ બસ આઈને અડ્ડો ઠાપ્યો છે ને. હેડો તો એક બીજી શાયરી કોપી. દારૂ પીવાથી દોસ્તી વધે, બીડી પીવાથી બુદ્ધિ વધે, મસાલો ખાવાથી માન વધે. આ બધું કરવાથી તારા બાપનું કાઈ ના વધે અને આવનારી પેઢી માટે કશું રહે નહીં. સોનો મનો ધંધો કરો, ધંધો. એટલે પણ તમે ચો હવે ભાળી ગયા? તમને કેને કીધું કે અમે અડ્ડો જમાઈને બેઠા છે? તમને ખબર નહીં પડતી એમ? અમે વડીલોને ખબર નહીં હોય એમ કે તમે શું કરો છો ને શું નહીં કરી રહ્યા? તમે જે હાલ આ રસ્તે છો ને એ રસ્તો અમે કાઢી ચૂક્યા છીએ એટલે અમને બાધીએ ખબર જ છે. આયા છો તમે, આવો બેહો. કીજુ મત પાછા કોઈ. મારા બાપાને તો કેતા જ ના. તાર બાપાને આખા ગામમાં કહેવાનું છે. મારા બાપાને ના કહેતા. પગ દબાવ ઉપરા. હા, ગોજો તો રહી ગયો. હાલ તો એનો આમ જમાનો હેડે છે. તમારે ટ્રાય કરવા હોય થોડો મોકલાવું મારા વાલા. ગોજા વાળી, તારા લીધે તો સમાજમાં 4-5 છોકરા બીજાય બગડી છે. સોનું મનું ભણવાનું કે ધંધો કર ધંધો. અને લે તું વ્યસન શું કરે છે એ તો મન કે, મને ખબર પડે. તું કે ના તો કૂડવા. એટલે આ ને કહું, ગોજો, બીડી, તમાકુ, બુધાલાલ, મસાલા તો દાડે 500 જોવે જ આપણે. એના સિવાય તો આપણે સવારમાં ઉઠન તો ચાય નહીં ભાવતો, પેલા મસાલો. આ બધું ચાલે એમ. આ બધું કરશો ને તો તમારે છે ને ઓતેડા બોતેડા સાફ થઈ જાય, સાફ. અને તમે નેરો 35 વર્ષે પૂરા પટી જાઓ, પટી શેલી થઈ જાય, શેલી. અમારો વતેડે જાય, તમારે નહીં જાય. પણ અમારી સમાજનું શું? આ મોટી મોટી બિલ્ડિંગો કરી રહ્યા છે એ પછી ભણાવા હાચવા વાળા તો જોશે ને. અમે જાતા રહે એના પછી તમારા જેવા હવા હશે તો પછી ચોય થાય એ બધું. એ તો કરે જાય કરવા વાળા, અમારે શું ભાઈ. અને લ્યા તું આ બધું વ્યસન છે ને છોડી મેલ. તારા લીધે તારા બાપને ને શું ગાલવાનું થાય છે અને અમારા જેવા ગોમના આગેવાનું હોય ને એને શું ગાલવાનું થાય છે. તો તમે ઊંચું ભણાવો બ્રો, મારા બાપાને ઊંચું ભણાવો. હું તો નહીં માનવાનો. અલ્યા મોને છે ને કે બે આલુ છું. હું તો નહીં માનવાનો. જેને જે કરવું એ કરી નાખે. હું તો પીવાનો ગોજો. ના ના, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. મિત્રો, તમને આવી જો પનોતી દેખાય ત્યાં વગે કરતે સર્વિસ કરો અને આવા લુખા તત્વોથી તમારા છોકરાઓને દૂર રાખો. અને મેન વાત એ છે કે તમારા છોકરાઓની વાર લેવાનું છોડી મૂકો. મિત્રો, જે વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડ્યા છે એમને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. અને બીજી વાત કે જે આપણા નાના ભાઈઓ છે જેમને હજુ વ્યસન વિશે ખબર એ નથી પડતી, એમને આવા લુખા તત્વો ભેગા મત આવવા દો અને એમનાથી દૂર રાખો. ત્યારે જ આપણે આમાંથી મુક્ત બનીશું.